નેક્સ્ટ ક્વેશ્ચન 6નો વર્ગ અને 7નો વર્ગ વચ્ચે કેટલી સંખ્યાઓ આવશે? બરાબર. હવે આનું આપણે જોવા જઈએ તો 6નો વર્ગ કેટલો થાય? 36 અને 7નો વર્ગ કેટલો થાય? 49. આની વચ્ચે આપણે જોવા જઈએ તો કેટલી સંખ્યા આવશે? તો કે 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47 અને 48. તો ટોટલ આપણે અહીંયા ટપકા ગણીએ તો કેટલા થશે? તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. ટોટલ કેટલી સંખ્યા આવશે? 12 સંખ્યા આવશે. બરાબર. આ તો આપણે નજીકની નાની સંખ્યા હતી જેથી કરીને આપણે ગણીને બતાવી દીધું. બરાબર. પરંતુ આનું સૂત્ર શું છે? જ્યારે કોઈ નંબર્સ મોટા આપેલા હોય ક્રમિક, બરાબર, તો ત્યારે સૂત્ર આપણે કઈ રીતે એપ્લાય કરશું? ત્યારે તો આવા કંઈ ગણવા બેસાશે નહીં. બરાબર. તો ત્યારે આપણા માટે ફોર્મ્યુલા છે, જ્યારે બે ક્રમિક સંખ્યા આપેલી હોય, બરાબર છે, જ્યારે બે ક્રમિક સંખ્યા વચ્ચે તમને કેટલી સંખ્યા આવશે એ પૂછે ત્યારે આપણે ફોર્મ્યુલા એપ્લાય કરવાનું છે 2n. કયું ફોર્મ્યુલા એપ્લાય કરવાનું છે? 2n નું સૂત્ર એપ્લાય કરવાનું છે. હવે તમને પ્રશ્ન એ થશે કે અહીંયા n શું છે? તો અહીંયા જે n છે એ આપેલ ક્રમિક સંખ્યામાંથી નાની સંખ્યા લેવાની છે. આપેલ ક્રમિક સંખ્યામાંથી કઈ સંખ્યા લેવાની છે? આપણે નાની સંખ્યા લેવાની છે. તો n અહીંયા કેટલા થઈ જશે? 6 થઈ જશે. બરાબર. તો 6 મૂકી દઈએ તો 6 દૂને 12. 6 દૂને 12. તો અહીંથી શોર્ટકટથી જ આપણે જવાબ મેળવી શકીએ છીએ કે ભાઈ 6ના વર્ગ અને 7ના વર્ગની વચ્ચે કેટલી સંખ્યાઓ આવશે? તો કે 12 આવશે. બરાબર છે. તેવી રીતે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો નેક્સ્ટ એક્ઝામ્પલમાં આપણે એવી રીતે કરીએ કે 13નો વર્ગ અને 14નો વર્ગ છે એની વચ્ચે ટોટલ કેટલી સંખ્યાઓ આવશે? એની વચ્ચે ટોટલ કેટલી સંખ્યાઓ આવશે? તો આપણે શું કરવાનું ભાઈ? તો કે પહેલાં નાનો નંબર પકડવાનો. બરાબર છે. આ નાના નંબરને આપણે શું કરવાનું છે? ડબલ કરવાનું છે. 2n એટલે કે ડબલ. તો 13ના ડબલ કેટલા થશે? 26. કેટલા થશે? 26. તો આપણો જે આન્સર આવશે 13નો વર્ગ અને 14નો વર્ગની વચ્ચે કેટલી સંખ્યાઓ આવશે? તો કે 26 સંખ્યાઓ આવશે. ક્લિયર?